આ વાત કરું છું 1984-85. ધીરજભાઈ કોટડિયા કરે, સૌરાષ્ટ્રના છે. એમ કે મેં એમનું એક પ્રવચન સાંભળેલું. એ પ્રવચનમાં બોલ્યા છે કે મારી જિંદગીની શરૂઆત હતી. હું 1980માં એન્જિનિયર થયો. પછી મેં એક નાનકડો ધંધો શરૂ કર્યો. મિકેનિકલ એન્જિનિયર થયેલા. પછી નાનકડો ધંધો શરૂ કર્યો. 1984માં મારા ધંધાની અંદર એક નાનકડો સ્પેર પાર્ટ કે જે ઇન્ડિયામાં નહોતો મળતો, અને એ સ્પેર પાર્ટ માટે એમણે લખ્યું છે કે હું નોર્થ કોરિયાની અંદર, નોર્થ કોરિયામાં એ મળતો. મેં સર્ચ કર્યું તો નોર્થ કોરિયામાં એ સ્પેર પાર્ટ મળતો હતો, સસ્તો મળતો હતો. મારા ધંધામાં એની બહુ ક્વોન્ટિટીની બહુ જરૂર હતી. એ કે હું નોર્થ કોરિયા ગયો. પહેલી વખત વિદેશની યાત્રા હતી મારી. નોર્થ કોરિયામાં એક મોટેલમાં ઉતર્યો. આપણે ગેસ્ટ હાઉસ કે ત્યાં મોટેલ ગઈ. મોટેલમાં ઉતર્યો. બીજે દિવસે સવારે ફ્રેશ થઈ નહીં ધોઈ પૂજા કરીને કપાળમાં તિલક ચાંદલો કરીને હું તો બસ સ્ટેન્ડ ગયો. મેં વિચાર કર્યો કે આ સ્પેર પાર્ટ ક્યાં મળતા હશે. તો કોઈએ મને કહેલું કે ભાઈ યલો પેજીસની જે ડિરેક્ટરી આવે છે, બધા એમાં ફોન નંબર લખ્યા હોય ધંધા વાઇઝ, તો એવી ડિરેક્ટરી મેળવી લઉં તો એમાંથી મને આ સ્પેર પાર્ટની વિગત મળશે કે ક્યાં અવેલેબલ છે, ક્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે ડિરેક્ટરી ક્યાં મળે મને કંઈ ખબર જ નહોતી, બિલકુલ અનનોન વ્યક્તિ. હવે ત્યાં નોર્થ કોરિયામાં ઇંગ્લિશનું ચલણ બહુ ઓછું. ત્યાંની કોરિયન ભાષા બધા બોલે, ઇંગ્લિશ બહુ ઓછા લોકો જાણે. આ ભાઈ વાત કરે કે હું બસ સ્ટેન્ડ ત્યાં પેલું જેમ આપણે અહીંયા એમટીએસનું બસ સ્ટેન્ડ હોય, બસ સ્ટેન્ડ ત્યાં પણ બસો ચાલે, પેલી સિટી બસ. એટલે હું ત્યાં ગયો. હું રાહ જોતો હતો કે હારું કોને પૂછું કે કયા નંબરની બસ આ સરનામું લખીને પેલામાંથી લાયેલો કે આ સરનામા ઉપર મને યલો પેજીસનું ડિરેક્ટરી મળે છે. હું ત્યાં ઊભો તો મહારાજને પ્રાર્થના કરતો હતો કે હે મહારાજ દયા કરજો, કોકને ઇંગ્લિશ ભણેલો કોક આવે તો સરનામું બતાવો કે ભાઈ આમાં કયા નંબરની બસ જાય, કારણ કે મને કંઈ ખબર નહીં. ત્યાં એક ત્યાંનો કોરિયન આવીને ઊભો રહ્યો. એટલે મેં હિંમત કરીને પેલું ચિઠ્ઠીમાં લખેલું બતાવ્યું. મેં કહ્યું કે ડુ યુ નો ઇંગ્લિશ? તને ઇંગ્લિશ આવડે છે? પેલા યસ કહ્યું. તો કે મારે આ એડ્રેસ ઉપર જવું છે, પ્લીઝ ગીવ મી યોર ગાઈડ. તારું તો તું મને ગાઈડ કર કે મારે કયા નંબરની બસ મળશે અહીંથી. એટલે કહ્યું કે ડોન્ટ વરી, મારે પણ ત્યાં જ જવું છે, એટલામાં જ જવું છે, એ જ વિસ્તારમાં જવું છે. હું જે બસમાં બેસું ને તમે મારી પાછળ બેસી જાઓ. અમને એમ થયું હાશ, મારે ઠેઠનો હંગાત મળી ગયો. એ કે હું બસમાં બેઠો, એ બેઠા એટલે હું બેસી ગયો. એમણે મને કહ્યું કે આવો કમ વિથ મી, સીટ વિથ મી. એટલે મારી જોડે એક સીટમાં બેહાડી દીધો. 2 જણની સીટ હતી. પેલો કંડક્ટર ટિકિટ લેવા આવ્યો એટલે કંડક્ટરની જોડે પેલા સીધી 2 ટિકિટ એમ કહીને 2 ટિકિટ માગી લીધી. એણે મારી ટિકિટે લઈ લીધી પેલા કોરિયાને. એટલે મેં ખિસ્સામાંથી પેલું ત્યાંનું જે કરન્સી હતી એ કાઢીને આપ્યું કે ભાઈ મારી ટિકિટના પૈસા લઈ લો. ત્યારે પેલા શું કહે છે પેલો કોરિયન, નો નો નો, યુ આર ગેસ્ટ ઓફ માય કન્ટ્રી, યુ આર ગેસ્ટ ઓફ માય કન્ટ્રી. તમે મારા દેશના મહેમાન છો, મારાથી પૈસા ના લેવાય. વિદેશની અંદર ધાર્મિકતા ઓછી છે પણ ઓનેસ્ટી જબરજસ્ત છે. બોલ્યા કહી દીધું કે મારે નહીં, મારા દેશના તમે મહેમાન છો, ના લેવાય. પછી વાતો બે ચડ્યા અને પેલા ઇંગ્લિશમાં વાત કરતા હતા કે તમે શાના માટે ઇન્ડિયાથી આવ્યા છો. તો કે એણે કહ્યું કે મારે એક સ્પેર પાર્ટ જોઈએ છે. પોતાની જોડે સેમ્પલ હતું એટલે સેમ્પલ બતાવ્યું કે આ એક સ્પેર પાર્ટ માટે હું આવ્યો છું ને મારે 10,000 પીસ જોઈએ છે, 10,000 પીસ જોઈએ છે. તો આ ક્યાં મળશે મારે એની શોધવા માટે હું આ ડિરેક્ટરી લેવા જઉં છું. પેલો કે ઓ મારો આ જ બિઝનેસ છે કે હું સ્પેર પાર્ટનો ધંધો કરું છું. હે ભગવાન, મને બોલ્યા અમે ચાલીને આ સ્પેર પાર્ટનો ધંધો કરનારો માણસ મળી ગયો. તો કે તમે છતાંય તપાસ કરો, ડિરેક્ટરી લઈ આવો, તમે તપાસ કરો, 10 જગ્યાએ પૂછો. હું આ સ્પેર પાર્ટનો ભાવ તમને આપીશ, તમને પોસાય તો તમે મને ઓર્ડર આપજો, નહીંતર તમે જ્યાં સસ્તું પડે ત્યાં તમે લઈ શકો છો. હું તમને તમે જ્યાં ઉતર્યા છો એ મોટેલ ઉપર હું તમને 2 દિવસ પછી મળવા આવીશ આ સ્પેર પાર્ટનો ભાવ લઈ.
પેલા છૂટા પડ્યા. એમણે 4 જગ્યાએ 5 જગ્યાએ તપાસ કરી. 2 દિવસ પછી પેલો કોરિયન આવ્યો. એણે કહ્યું કે આ પીસ બોલો કેટલા તમારે જોઈએ? તો કે શું ભાવ તમે આપશો? તો કે 50 યુરો કે જે ત્યાંનું જે ચલણ હોય કીધું. 50 પૈસા, 50 યુરો. હવે હમણે ભાવ પૂછેલો મોંઘો આવેલો, રૂપિયો સવા રૂપિયો, એટલે $1, $2.5. અને પેલાએ કેટલો ભાવ આપ્યો? 50 પેની, આપણા 50 પૈસા, 50 પૈસા. સમજો? અમને લાગ્યું કે આ સસ્તો ભાવ છે, કે એક્ઝેક્ટલી આવા જ પીસ મળશે ને? તો કે યસ. વિચાર થયો કે 10,000 નહીં 20,000 લઈ લો, આવું સસ્તું મળે છે. એટલે કીધું તો મારા 20,000 ઓર્ડર લઈ લો. ઓકે. કેટલો સમય લાગશે? 3 મહિના. 3 મહિનામાં તમારા પીસ તૈયાર હશે, હું તમને ફોન કરીશ, તમે આવીને લઈ જજો. ઓર્ડર આપીને કે હું તો નીકળી ગયો, ઇન્ડિયા આવ્યો. 3 મહિના પછી 3 મહિના 2 દિવસ બાકી હતા અને ફોન આવ્યો પેલાનો, કોરિયનનો, તમારો માલ તૈયાર છે, લઈ જાઓ. આ કે હું તો ફ્લાઇટમાં ટિકિટ લઈને પહોંચી ગયો કોરિયા. એટલે મને બધું બતાવ્યું કે તમે પીસ જોઈ લો, બધા તમે બોક્સ બધા તૈયાર છે, જોઈ લો કે તમારા ઓર્ડર પ્રમાણે માલ છે ને. ચેક કર્યો, બધો માલ ઓકે હતો. એમણે કહ્યું કે ભાઈ 20,000 ના જે $10,000 થાય તમે આપી દો. પેમેન્ટ કરી દીધું. એમણે પૂછ્યું મિસ્ટર કોરિયનને, પેલા કોરિયનને પૂછ્યું કે હું એક પ્રશ્ન પૂછું, તમે 3 મહિના પહેલા મારો ઓર્ડર લીધો, નથી તમે ડિપોઝિટ મુકાઈ, નથી તમે એલસી લીધી, નથી તમે ચેક લીધો, નથી તમે આના માટે કશું જ કોઈ સામે કોઈ વળતર લીધું, તમને એવો વિચાર ના આવ્યો કે હું માલ લેવા નહીં આવું તો તમારા બનાવેલા માલનું શું થશે? આવો તમને વિચાર ના આવ્યો? ત્યારે પેલો કોરિયન એમ બોલે છે કે નો, મેં એવો વિચાર કર્યો કે યુ કાન્ટ ડુ એનીથિંગ રોંગ. તમે કશું જ ખોટું નહીં કરી શકો બીકોઝ ઓફ યોર ટીકા. તમારા કપાળમાં ટીકો છે ને, ટીકો એટલે સમજી ગયા પેલા, આ ચાંદલો છે ને, એને લીધે મને વિશ્વાસ હતો કે તમે કદી ખોટું નહીં કરો. તો આ છે આપણા ચાંદલાનો પ્રેસ્ટીજ, આબરૂ.